ગીતા કાકી વાડીને ટિફિન આવી ગયું. હા તો ખાઈ લેજો તને ફટાફટ વાતો કર્યા વિનાના આવ્યા તને બે નણંદ બંધાઈ ને વાત જ કરે. ગીતા કાકી ફોન ભલે હાથો પણ મોત કેવા કરે. કોણ કોણ કામ કરે છે તો એની અંદર તમે જોઈ શકો સૌથી ઉપર કારોબારી સમિતિ લખ્યું છે, ઇંગ્લિશમાં લખ્યું છે બરાબર. તમને ગુજરાતીમાં નેક્સ્ટ ટાઈમ કોશિશ કરું કે ગુજરાતીમાં એ તમને આપશું. તો ઉપર કારોબારી સમિતિ છે, વચ્ચે તો કે ભાઈ મારી એટલે એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ કોઓર્ડિનેટર છે, એના પછી તો કે બે ક્રેડિટ ઓફિસર છે ગીતાબેન અને પારુલબેન ને હમણાં તબિયત ખરાબ છે કે આજે હાજર નથી રહી શક્યા. પછી તો કે એકાઉન્ટ અને એડમિન તો તમે જ્યોતિબેનને જોયા હશો ઓફિસે આવતા હશો તો એ બેન બેઠા હશે. બીજા ત્રણ બહેનો તો કે ભાઈ લક્ષ્મીબેન છે, શોભાબેન છે બરાબર. તો એ ફિલ્ડ ઓફિસરો છે. તો આવી રીતના કામગીરી કરે છે કે ભાઈ ગામની નીચે લીડરો હોય છે, લીડરની નીચે બહેનો હોય છે, બહેનો લીડર પાસે વાત મૂકે, લીડર છે ફિલ્ડ ઓફિસરને વાત કરે, ફિલ્ડ ઓફિસર છે ક્રેડિટ ઓફિસરને વાત કરે, ક્રેડિટ ઓફિસર છે એ આગળ વાત લાવે એન્ટરપ્રાઇઝ કોઓર્ડિનેટરને કે અથવા તો સીધી રીતે ડાયરેક્ટ એક કારોબારી સમક્ષ રજૂ કરે અને પછી કંઈ પણ નિર્ણયો કે કંઈ પણ ડિસિઝન છે કે ત્યાંથી લેવાતું હોય છે. આ આપણી મંડળીનું ઓપરેશન માળખું છે બરાબર. આમ ગણવા જઈએ તો મંડળી કારોબારી સમિતિ થ્રુ અને તમારા થ્રુ ચાલે છે અને સમર્થન મહિલા સંગઠન થ્રુ ચાલે છે બરાબર. આમાં કોઈની પોતાની કે એકની માલિકી ના હોય બરાબર. ઘણી વાર તમને એમ થાય કાંઈ તો શૈલેષ વધારે બોલે ને એમનું કે આમાં ભાગ હશે, આમાં કોઈ ભાગ ન હોય બરાબર. આપણે બધા હરખા છે આમાં જે શેર સભાસદો છે બધાનું સરખું હોય છે બરાબર. તો આ એવી રીતના છે. બીજું નીચે જે લખ્યું છે અન્ય સેક્ટર તો મેં તમને હમણાં આગળ વાત કરી એ જ છે સેક્ટર. પછીના પેજ ઉપર જુઓ તમે 5 નંબરના પેજ પર એક નકશો આપેલો છે. અંદરનું ચોથા પેજનું છે હમણાં ગીતાબેન તમને જણાવશે બરાબર. 5મા પેજ ઉપર સીધા ઉતારો. 5મા પેજ ઉપર એક નકશો છે. નકશો તમારામાં કે નથી ભૂલી ગયા અમે એવું છે ને? છે તો બોલો કે આ છે. તો એ નકશો છે જ્યાં જ્યાં ટપકા કર્યા છે એ બધા ગામડામાં આપણે કામ કરીએ છીએ. જે જે ટપકા કરેલા છે એમાં જુઓ તો તમારું ગામ રહી નથી ગયું ને. તમારું ગામ ગોતજો ત્યાં છે તમારું ગામ. તો જ્યાં જ્યાં નિશાન કરેલા છે ત્યાં આપણે કામ કરીએ છીએ. આપણે હાલ સમર્થન મહિલા બચત અને ધિરાણ સહકારી મંડળી બેનો અહીંયા ધ્યાન આપો 65 જેટલા ગામડાઓમાં કામ કરીએ છીએ. કેટલા 65. એમાં તો કે ભાવનગર તાલુકો, ઘોઘા તાલુકો અને તળાજા તાલુકો આ ત્રણેય તાલુકાના 65 જેટલા ગામડાઓની અંદર આપણે કાર્યરત છીએ. એમાં તમારું ગામ ના હોય તો અમને જણાવજો. છતાં પણ એકવાર ટકોર કરતા જજો કે આમાં અમારું ગામ નથી તો અમે તમારું ગામ નાખી દઈશું. લગભગ ભૂલાતો નથી પણ તમે જુઓ બરાબર. એની નીચે તો કારોબારી સોસાયટી નથી ભાવનગર રાખું છે જે તમારી સામે બેઠા છે અને તમને રૂબીના બેને જે પરિચય આપ્યો છે એ બરાબર. પછી તમે જુઓ તો અત્યારે મેં જે તમને વાત કરી બરાબર. તો કોઓપરેટિવમાં જે બેનો કામ કરે છે કે ગીતાબેન જે તમને અત્યારે મેં ક્રેડિટ ઓફિસર તો એ માળખું છે બરાબર. એના નીચે થોડું ઇંગ્લિશમાં લખેલું એક ફોર્મેટ છે બરાબર. એક કોષ્ટક છે એ છે આપણો 2023-24 નો ઇન્ટરનલ ઓડિટ રિપોર્ટ. આપણે ઓડિટ કરાવવું પડે ને. ઓડિટ મતલબ કહેવાય ને કે ભાઈ ચકાસણી તો કરાવવી પડે ને કે મંડળી બરોબર ચાલે છે નથી ચાલતી. કરાવવી પડે કે ના કરાવવી પડે કે હાલવા દેવાય એમ ના હે કે કૈલાસભાઈ ડિસિઝન લીધું કે ના આ ના થવું જોઈએ કે એવું હોય કે કૈલાસભાઈ કીધું ના ના બરોબર હાલે છે આપો તમને ઓડિટ કરાવવું પડે બરાબર. તો આપણે દર વર્ષે માર્ચ મહિનામાં ફરજિયાત આપણે 12 થી એક ભાઈ એકાઉન્ટ રાખીને ઓડિટ કરાવવું ફરજિયાત છે. તો એની અંદર ઇંગ્લિશમાં લખેલું છે કે આપણે 2023-24 માં આપણે ટોટલ ભંડોળ 40,22,455 રૂપિયા આપણી પાસે હતું. ત્યાં સુધી 31 માર્ચ 2021 તો આ આપણી પાસે માળખું છે બરાબર. કે આપણે એ 2023
24 માર્ચ સુધી 40,22,455 એ આપણું ત્યાં સુધીના તો અત્યારનું હું તમને લેટેસ્ટ કહું છું બરાબર. તો ઓગસ્ટ મહિના બરાબર ઓગસ્ટ મહિના સુધી આપણી પાસે 31 ઓગસ્ટ સુધી ટોટલ આપણી પાસે બેંકની અંદર પૈસા 33,64,856 રૂપિયા પડ્યા છે. કેટલા? 33,64,856 રૂપિયા બરાબર. આપણી પાસે સભાસદ ઓગસ્ટ મહિના સુધી 1669 આપણા સભાસદ બહેનો છે. કેટલા? 1,669 બરાબર. અત્યારનો લેટેસ્ટ આંકડો તમને આપું તો 1780 આપણા સભાસદ છે એક્ટિવ મેમ્બર બરાબર. આમ ગણવા જઈએ ટોટલ સભાસદો તો આપણે 1856 સુધી પહોંચી ગયા છે. પણ એમાં અમુક બહેનોના ખાતા બંધ થઈ ગયા હોય એટલે આપણે ટોટલ અત્યારનો લેટેસ્ટ આંકડો 1769 સુધીનો છે બરાબર. હવે આપણે ગણીએ કે આપણી પાસે ટોટલ ભંડોળ કેટલું છે ઓગસ્ટ મહિના સુધી. તો ટોટલ ભંડોળ તમે તાળીઓ એકવાર તમારે ફરી પાડવું પડશે. 53,08,565 રૂપિયા ટોટલ ભંડોળ છે. 53 લાખ એટલે આપણે કહેવાય ને 50 લાખ પ્લસ તો આપણે ઓગસ્ટ મહિનામાં જતા જ રહ્યા હતા. આ મહિને આપણે 57 ઉપર જતા રહ્યા છીએ પણ તમને હું ઓગસ્ટ મહિના સુધીનો રિપોર્ટ આપું છું બરાબર. હવે આપણે એવા ઘણા બધા બહેનો છે કે જેને દર મહિને આપણે ધિરાણ આપીએ છીએ, નાની મોટી લોન આપતા હોય છે બરાબર ને. તો એ લોન છે એ ઓગસ્ટ મહિના સુધી 38,60,000 ની આપણે લોન આપી ચૂક્યા છીએ. જે કોઈ બહેનો નાના મોટા ધંધા માટે લીધી હોય, કોઈ ભેંસ ખરીદવા માટે લીધી હોય, કોઈ ખેતી માટે લીધી હોય, કોઈ છોકરાના લગ્ન કરવા માટે કે આરોગ્ય માટે લીધી હોય તો એવી લોન આપેલી છે આપણે 38,60,000 રૂપિયા બરાબર. તમારી બચત કેટલી થઈ અંદાજો કોઈ લગાવો કે બે જે તમે મેં હમણાં કીધું કે ભાઈ 1600 બહેનો છો તો કેટલી બચત થઈ હશે? જે તમે 100 રૂપિયા 200 રૂપિયા ભરતા હશો કોઈ લગાવી શકે અંદાજો? ટોટલ ભંડોળ તો આપણે 53 પહોંચી ગયા છે. એમાં લોન આવી ગઈ. એક બેને કીધું 25,000 25 લાખ. કોઈ બીજાને અંદાજો લગાવી શકો કે તમે અહીંયા બેઠો છો તો તમારા બધાનું ભંડોળ કેટલું હોઈ શકે ખાલી બચત? બોલી શકો કોઈ બી ભલે ખોટું પડે અહીંયા ક્યાં આપણા પૈસા દેવાના? હા કઈ વાંધો નહીં. હવે તમારે વધારે ખવાઈ ગયું છે વાંધો નહીં. પણ તમારી ઓગસ્ટ મહિના સુધી તમારા બહેનોની બચત 38,30,716 રૂપિયા છે. અંદર જુઓ તમે ત્રીજા નંબરનું લખેલું છે 38 લાખ રૂપિયા. વિચારો કે છે કોઈ બેંકમાં એવા બહેનોના કે આટલા બધા બહેનોના પૈસા પડ્યા હોય. તમારા 38 લાખ રૂપિયા અહીંયા ભેગા થઈ ગયા છે. કેટલા? બધા બહેનોના 1600 જે બહેનો છે એના 38 લાખ રૂપિયા ભેગા થઈ ગયા છે અને એમાં તમે 38,60,000 ની તો લોન આપી છે. ટોટલ તમારું ભંડોળ 53 લાખે પહોંચ્યું છે. આ મહિને તો 57 પ્લસ છે બરાબર. તો એવું છે. પછી આપણે જોઈએ કે લોન તો આપી 38 લાખની પણ દર મહિને તમારે ત્યાંથી હપ્તા બી તો લેવા અમે આવતા હશું. તો જે હપ્તા લઈએ છે એને બાદ કરતા જે રકમ છે બરાબર 7મા નંબરનું તો 19,72,524 રૂપિયા હજી અમારે તમારા લોકો જેને લોન લીધી છે એની પાસેથી લેવાના છે બરાબર. અને એ લોકો દર મહિને પૈસા ભરે છે બરાબર. કારણ કે આપણે કોઈનો હપ્તો બાકી રાખતા નથી. ખબર હશે બરાબર ને. કોઈ કદાચ એમ કહેતા હશે કે પારુલબેન કે ગીતાબેન 5 મિનિટમાં તો નથી રાખતા. હા હજી તો કરવાની બરાબર ને કે બેડાભાઈ કીધું કે કરોડ રૂપિયા અમે તો એવું નક્કી કર્યું છે કે આ તમારો માર્ચનું ઓડિટ થાય ત્યારે તમે 1 કરોડ સુધી પહોંચી જાઓ. અને અમે મહેનત કરીએ છીએ. તમારો સાથ સહકાર જોઈએ. પહોંચી જશો 1 કરોડ બરાબર. 57 તો પહોંચી ગયા છે. હવે 1 કરોડ પહોંચતા શું વાર લાગે બરાબર. તો પહોંચશું એના માટે મહેનત બી કરવી પડશે આપણે બધાએ. તો 19 લાખ લેવાના હોય છે. એટલે મેં તમને કીધું હપ્તાની વાત તો ઘણી વાર તમને એમ થાય કે ભાઈ આમ તો સાહેબ વાત કરે છે કે અમે સામાજિક મુદ્દાએ કામ કરીએ એક બધું ગીતાબેન ધમકાવે અમારું સાંભળતા નથી. પણ કરવું જરૂરી છે બરાબર ને. ઘણી વાર તમારા એકનો હપ્તો બાકી રહી જાય એના કારણે ગીતાબેનને બી ઘણું સાંભળવું પડતું હોય કે અમે બી એમને કહેતા હોય બેન કેમ નથી લાવ્યા. કારણ કે એકનો હપ્તો ના આવે તો તમારું આખા ગ્રુપની બચત જમા ના થાય. અને પછી આખા ગ્રુપની જમા ના થાય એટલે આખા ગ્રુપમાંથી કોઈ લોન ના મળે. પછી તમે એમ કહો કે હું તો રેગ્યુલર પૈસા ભરતી હતી, હું તો ગીતાબેનને દર મહિને તારીખે પૈસા આપતી હતી પણ કેમ નથી આપતા? તો ના આપે. આ આપણો નિયમ છે કે ભાઈ કોઈ માન લો કે એક બેને લોન ના ભરે તો તમારી બધાની બચતમાં કાપીને પૈસા આપી છે બરાબર. પણ એવું કોઈ કરતા નથી. આપણે બધા બહેનોને જ્યારે લોન આપી ત્યારે સમજાય છે, નિયમો સમજાય છે બરાબર. બધી વાત કરીને જ કરાઈએ છીએ.
બરાબર? તો આપણે જે અત્યાર સુધી બહેનોને લોન આપી છે એવા બહેનો આપણી પાસે 208 બહેનો છે જેને આપણે લોન આપી છે. 208 બહેનો, બરાબર? તો એમની પાસેથી જે આપણે 160 રૂપિયા લોન પ્રોસેસિંગ ચાર્જ લઈએ છીએ એ ચાર્જ 31,280 રૂપિયા છે, જે આપણે આવક જ ગણાય છે. કારણ કે આપણે શું કરીએ છીએ, જે બહેનો લે તો તેનો ફાઇલ ચાર્જ થતો હોય, બરાબર? ત્યાંથી હપ્તા લેવા માટે તમારું ફોર્મ ભરતા હોય છે, બરાબર? તમારું ડોક્યુમેન્ટ રિકવરી બધું કરતા હોય તો એનો ચાર્જ છે એટલો લાગે હોય. નીચે તમે થોડું જોઈ શકો છો, બરાબર? કે ફોટા જે થોડા બ્લેક એન્ડ વ્હાઇટ માં કર્યા છે, કારણ કે આપણે નેક્સ્ટ ટાઈમ એટલું ભંડોળ અને આપણી પાસે એટલા પૈસા છે તમને કલરમાં રિપોર્ટ કરાવશું. પણ અત્યારે આપણે બી ધીમે ધીમે આગળ વધીએ છીએ અને આપણે બી જેમ કૈલાસભાઈએ કીધું કે ભાઈ 1 કરોડ પહોંચશું તો આપણે કલરિંગ આપશું તમને, બરાબર ને? તો ત્યાં સુધી પહોંચવું તો પડશે. તો નીચે ફોટોગ્રાફ્સ છે, તમે ફોટોગ્રાફ્સમાં જોજો, કદાચ કોઈના ગામનો ફોટો હોઈ શકે છે. આમાં છે આમાંથી કોઈ બેઠા હોય એમાં એમના ગામનો ફોટો કે એમનો બહેનો સાથેનો? એક બેનનો છે, એક પાછળ બેન બેઠા એમનો છે, એક અહીંયા બેઠા એમનો છે, એક પાછળ હાવ બેઠા એમનો છે. એટલે ઘણા બધા બહેનોના ફોટા છે આમાં. હજે પાછળ બે બી છે, બરાબર? કણકોડ વાળા બહેનોનો બી છે, કદાચ કણકોડમાંથી છે કોઈ બહેન? તો હાથ તો ઊંચો કરો, કોઈ ગયા શું? હા, તમારો ફોટો છે. તો આ ફોટોગ્રાફ્સમાં તમે જોઈ શકો છો કે પહેલો ફોટોગ્રાફ છે એ વાલેસપુરનો છે કે જેની અંદર છે બચત કલેક્શન આપણે લઈ રહ્યા છીએ. બીજો ફોટો છે તો એ ખરાકડીનો છે, શિવાપુરાનો, કે જ્યાં જીપીડીપી પ્રોગ્રામ અંતર્ગત આપણે કામ કરીએ છીએ, તો એનો ફોટો છે. ત્રીજો ફોટો છે કણકોટનો, કે જ્યાં બહેનો સાથે આપણે કેમ્પ કર્યો છે, સભ્યો કેવી રીતે જોડવા, બરાબર? કાજલબેન આયા હતા, ગીતાબેન હું હતો, બરાબર? તો એ છે. ચોથો ફોટો છે મંદિરનો ફોટો છે, જ્યાં આપણે જમીન ઝુંબેશ જે કરીએ છીએ એમની સાથે રહીને આપણે કામ કર્યું છે. પાછળ કરો બધા ફોટોગ્રાફ્સ છે, બરાબર? તો અલગ અલગ છે કે જ્યાં આપણે બચત કરતા હોય. આપણે જે મેં હમણાં તમને વાત કરી હતી કે કરિયાણાની દુકાન કે કોઈ પણ વસ્તુઓ જે આપણે વેચવાની છે તો અમે એની 1 દિવસની ટ્રેનિંગ લીધી હતી, તો એનો ફોટો છે. પછી નીચે તમે જોયું હશે કે હમણાં આથમની અંદર કુંદનબેનને ખબર છે, આ બાબુબેનને ખબર છે કે 5 લોકો બહારથી જે આવ્યા હતા એમને આપણે આપણું કામ બતાવ્યું હતું. મારી પાસે યુનિવર્સિટીમાંથી જે છોકરાઓ આવ્યા હતા તો એનો ફોટો છે, બરાબર? પછી જે તો 3 દિવસની ટેકનિકલ તાલીમ લીધી હતી, એમાં ઘણા બધા લીડરો આવ્યા છે. આપણે ટેક્સી પાર્ક હોટલમાં રાખ્યો હતો તો એનો ફોટો છે, બરાબર? નીચે તમે એક ફોટો જોઈ શકો છો, છે આમાં ભારતીબેન છે, પણ આયા છે ભારતીબેન નથી આવ્યા. એ ભારતીબેન છે આપણા, જેમને આપણી મંડળીમાંથી લોન લઈને દુકાન ચાલુ કરી છે. દુકાન તો હતી પણ એમાં કહેવાય ને કે સામાનનો એવો વધારો કર્યો છે. તો ક્યાંક ને ક્યાંક તમારી પાસે બી ક્યારેક બહેનો આવતા છે કે બેન તમે શાના માટે લોન લીધી, તો મારો ફોટો પાડવાનો છે. તો એ ફોટો પાડવા પાછળનું કારણ આ હોય છે કે અમે બી આગળ બતાવી શકીએ કે ભાઈ અમારા બહેનો છે આવી રીતના લોન લઈ નાનો મોટો વ્યવસાય શરૂ કરે છે, બરાબર ને? પછી તમે જોઈ શકો કે બચતના ફોટો વધારે છે. પછી એક મિલેટ ઉત્સવ છે આપણે ભાવનગરમાં, અહીંયા પણ આપણે 3 દિવસનો કાર્યક્રમ હતો કે જેની અંદર આપણા મંડળીના અને સંગઠનના બહેનો છે 3 દિવસ બાજરી અને બકરીના દૂધના સાબુનું વેચાણ કરવામાં આવ્યું હતું અને જેની આવક 6,362 રૂપિયા હતી, જે આપણે સીધી રીતના સંગઠનને ટેકો કર્યો હતો કે ભાઈ સંગઠનના બહેનો થ્રુ કરવામાં આવ્યું. પછી તમે નીચે જોશો તો સેમ પાછું ટ્રેક્ટર વાળું હતું, તો એનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે, એનો ફોટો છે. પછી તો કે કારોબારી સમિતિ, જે આ બહેનો અહીંયા બેઠા છે, એમને દર મહિનાની 15 તારીખે સમર્થન મહિલા બચત અને સમર્થન મહિલા સંગઠનની ઓફિસ ઉપર દર 15 તારીખે એક કારોબારીની મીટિંગ કરવામાં આવે છે અને એ મીટિંગમાં દરેક કારોબારી સભ્યએ ફરજિયાત હાજર રહેવાનું હોય છે. કારણ શું કે ત્યાંથી જે કોઈ પણ ભાઈ કહેવાય ને નિર્ણય લેવાતો હોય તો એમની સમક્ષ મૂકીને નિર્ણય લેવાતો હોય છે, બરાબર? ત્યાં એવું ના હોય કે શૈલેષભાઈ કીધું 5 જણા નામ પણ ના બધા આપી દે, બરાબર? કે ભાઈ 5 જણાનું કે ભાઈ અમારે આ વસ્તુ નવી કરવી છે, તો ત્યાં કારોબારીનો માની લો કે પેલી મીટિંગમાં તમે આવ્યા હશો તો એમ કીધું હતું કે આપણે ટિફિન લઈને બધા આવવાનું છે. આ વખતે આપણે ટિફિન ન લાવ્યા, કારણ કે આપણી પાસે અત્યારે ભંડોળ છે તમારા માટે, બરાબર? તો કારોબારી એને બધા નક્કી કર્યું ટીમે કે ભાઈ આ વખતે બહેનોને જમાડવા છે, તો આપણે નાસ્તાની વ્યવસ્થા કરી. કદાચ 1 કરોડ પહોંચી જશું તો જમણવાર રાખશું, પણ રાખશું એ નક્કી છે, બરાબર? તો તમારે તો રિવ્યુ મીટિંગ છે દર મહિને મંડળીની 29 તારીખે ફરજિયાત એક રિવ્યુ મીટિંગ થાય છે કે જેની અંદર ઓપરેશન ટીમ છે બેસે છે અને પોતાનો કામનો રિપોર્ટ રજૂ કરે છે. કંઈ લાગતું ઘટતું હોય તો એમાં સજેશનો એરિયા મેનેજર દ્વારા અથવા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દ્વારા કે લીડ પર્સન દ્વારા આપવામાં આવતા હોય છે. બરાબર? તો આ થોડી મોટી માહિતી હતી મંડળીની. તમારામાંથી કોઈએ પૂછવું હોય આ વહીવટને લઈને, બરાબર?
તો તમે પૂછી શકો છો. આના સિવાય એક અમે તમને રિપોર્ટ રજૂ કરશું માર્ચનું ઓડિટ થઈ ગયા પછી ગુજરાતીમાં આપશું તમને, કે જેમાં સીધી રીતે લખું, કારણ કે બેન સાથે મારી ચર્ચા થઈ હતી એટલે પછી બેનને બી મેં કીધું કે હું માર્ચ મહિનામાં જ્યારે પતશે, કારણ કે જવાબદારી મારી અમારી ટીમની છે, બરાબર, કે તમારી સમક્ષ કેટલું અમે નફો કર્યો. નફો તો જોઈએ ને, મંડળી હાલે છે તો નફો તો હશે કે નહીં હોય કે ના હોય નફો? નકર પછી ધંધો ના કરાય, બંધ કરી દો. તો નફો કેટલો થયો છે, બરાબર, અત્યાર સુધીના સભાસદો કેટલા જોડાણા, તો એની આવક કેટલી છે, બરાબર, એની રકમ કેટલી છે, આપણી પાસે બહેનો હતા તો કેટલા બહેનો છૂટા થઈ ગયા તો એને કેટલા પૈસા આપણે પાછા આપ્યા છે, બરાબર. તો એ બધું આપણે જ્યારે માર્ચમાં ઓડિટ થશે ત્યારે એક પાછો એક પાનાનો રિપોર્ટ તમને રજૂ કરશું. અને એના માટે તમારે અહીંયા નથી આવવાનું, અમારી ટીમ જ્યારે ફિલ્ડમાં ફરતી હોય છે, સંગઠનના બહેનો હોય કે મંડળીના બહેનો, તો એ તમને જ્યારે તમારી પાસે બચત કલેક્શન કે એવું લેવા આવશે ત્યારે તમને રજૂ કરશે, જેમાં બધું સંપૂર્ણ માહિતી હશે. આમાં છે માહિતી, બરાબર, કે ભાઈ આપણે અત્યારે મોટું કહો ને તો આપણે 11 લાખ જેટલો નફામાં ચાલી છે અત્યારે. તો સારું કહેવાય કે ના કહેવાય? બીજા વર્ષમાં આપણે 11 લાખ પહોંચી ગયા છે. સારું કહેવાય ને? તો તમારા બધા પોતે ભાગ લેવું પડે, પણ લેતા નથી. નકરું આ કરો છો તો તમે 3 વર્ષમાં 11 લાખ સુધી સીધી રીતે પહોંચી ગયા છો નફામાં. તો કદાચ તમે માર્ચમાં જ્યારે રિપોર્ટ આપશો ત્યારે 15 લાખ પહોંચી ગયા છો. અને આ બધો જે નફો હોય છે એ તમારા બધાનો જ છે. એમાં કંઈક ને કંઈક ખર્ચાઓ બાદ કરતા પછી તમને એનું ડિવિડન્ડ કે એ બધું આપણે જાહેર કરતા હોય છે. પણ હજી આપણે મંડળી શરૂઆતના સ્ટેજ ઉપર છે, કે જ્યારે આપણે લાંબા ગાળે પહોંચશું ત્યારે તમને ખ્યાલ છે તમારા આમાં શેર છે બધાને? કેટલા બહેનોને ખબર છે શેર? શેર એટલે હું એટલા કેટલા બહેનોને ખબર છે? શેર એટલે જંગલમાં નહીં હો. હા, બધું કહેતા નહીં અમારા ગામમાં રમણા એક તો. આમ બી ઘણી વાર તો મને ગાડી નથી કરાય તો મને એવું લોકો કહે કે તમે એવા લાગો. પણ શેર મતલબ કે તમે જે સમર્થન મહિલા બચત અને ધિરાણ સહકારી મંડળી છે એના તમે માલિક ગણાવો, તમે એના સભાસદ છો. એટલે શેર તમારા બધાના જૂના બહેનો હશે એના 300 રૂપિયા શેર હશે, અને જે નવા બહેનો હશે 1 વર્ષ પછી જોડાયેલા એમના બધાના 100 રૂપિયા શેર હશે, બરાબર. તો 100 રૂપિયા કે 300 રૂપિયા તમે આ મંડળીના માલિક ગણાવો, બરાબર. શૈલેષભાઈ કે કારોબારીના સભ્યો ના ગણાય, બધા ગણાય, બરાબર ને? અમે અહીંયા કહેવાય ને કે ભાઈ ટીમ તરીકે કામ કરે છે. તો સભાસદ છો એટલે શેર તમારો ફરજિયાત છે. અને આ શેર ઉપર જ્યારે બી મંડળી ભવિષ્યમાં પ્રોફિટ વધારે કરે તો શેર પ્રમાણે તમને એનો નફો તમારામાં ભાગ પડતો હોય છે, બરાબર. પણ એમાં ઘણા બધા પેલું હોય કે ભાઈ એમાં ખર્ચો બાદ કરવો પડે, મંડળીના સ્ટાફનો પગાર બાદ કરવો પડે, ઓફિસનું ભાડું બાદ કરવું પડે, આવું કંઈ આપણે આવો કાર્યક્રમ રાખ્યો તો એનો ખર્ચો બાદ કરવો પડે, પછી જે કાંઈ વધે, બરાબર ને, એ આપણે એની અંદર ડિવાઈડ કરવું પડતું હોય છે. એટલે તો બી છતાં બી આપણે 15 લાખ પહોંચી જશું જ્યારે તમને રિપોર્ટ રજૂ કરશું. તો આમાં કોઈ બહેનોને કંઈ પૂછવું જોઈએ અથવા તો કંઈ લાગતું હોય મને કે તમારે ટકોર કરવી હોય, એક કાર્યકર તરીકે અથવા ટીમ તરીકે કે ભાઈ ના આજે બી તમે આવું કરો તો વધારે સારું, બરાબર. અથવા તો કે તમને ના સમજાણું હોય પૂછવું હોય મંડળીને લઈને કે એના વહીવટને લઈને. બાકી તો કારોબારી સભ્યો અમારા પર નજર રાખે જ છે કે અમે કંઈ આડું ના કરીએ, પણ તમને એવું લાગતું હોય તો તમે કહી શકો છો, બરાબર ને? પણ આ બધી પારદર્શકતા છે, બરાબર, કે લોન કેટલી જાય છે તો બી બધાને જાણ કરીએ છીએ, કેટલા પૈસા બહાર ફરે છે એ બી જાણ કરીએ છીએ, બરાબર. કંઈ તમે નવું લાવતા હોય તો બી